નમસ્કાર દોસ્તો, મારું નામ છે આર્ય. મારું ઉદ્દેશ્ય એટલું જ છે કે સકારાત્મક વિચારધારાવાળા લોકોનું કલ્યાણ થાય. તમે ભગવાન શ્રી કૃષ્ણ વિશે ઘણા બધા પુસ્તકો, ગ્રંથો, વાર્તાઓ, કથાઓ, વાણીઓ સાંભળી હશે. આજે આપણે ગુરુના રૂપમાં ભગવાન શ્રી કૃષ્ણ વિશે વાત કરવાના છીએ. ગુરુનો અર્થ ફક્ત શિક્ષક કે આધ્યાત્મિક શિક્ષક નથી. ગુરુ તો એ છે જે પોતાના શિષ્યોને બંધનમાંથી મુક્ત કરે છે અને એમના જીવનને સુખમય બનાવે છે. ગુરુ દરેક પ્રકારની નબળાઈથી ઉપર હોય છે. જ્યારે આપણે ભગવાન શ્રી કૃષ્ણ પર ઉપલબંધી સાહિત્ય વાંચીએ છીએ તો આશ્ચર્યચકિત રહી જઈએ છીએ. શું આ શક્ય છે કે એક વ્યક્તિનું જીવન આટલા બધા ગુણો અને વિવિધતાઓથી ભરેલું હોય? કૃષ્ણના જીવનમાં હજાર કલાઓ અને વિવિધતાઓના આધાર પર લોકો એમને સર્વોચ્ચમ ઈશ્વરના રૂપમાં પૂજે છે. મહાભારતના યુદ્ધ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણ ગુરુના રૂપમાં નજરે આવ્યા. કુરુક્ષેત્રના મેદાનમાં એક ભીષણ લડાઈ થવી નિશ્ચિત હતી. પાંડવો અને કૌરવોની સેના ત્યાં જમા થઈ ચૂકી હતી. વાસ્તવિક યુદ્ધ પહેલાં પાંડવોના શક્તિશાળી યોદ્ધા અર્જુન કૃષ્ણ સાથે બંને સેનાની વચ્ચે આવ્યા. અર્જુન ભાવનાઓની માયામાં ફસાયેલા હતા. તે પોતાના સગા સંબંધીઓને મારવા તૈયાર ન હતા. તે આત્મસ્મરણ કરવા ઈચ્છતા હતા. આ એક સામાન્ય નબળાઈ છે. બહુધા લોકો આવા વિચારોમાં મૂંઝાઈ જાય છે અને લક્ષ્ય પ્રાપ્ત કરવામાં આવી બાધાઓ પણ આવે છે. ક્યારેક કોઈની શૈલી તો ક્યારેક પરિવાર સંબંધો, ક્યારેક રાજનીતિક મુશ્કેલીઓ તો ક્યારેક મિત્રતા અને ક્યારેક કોઈક વસ્તુને પ્રાપ્ત કરવાના માર્ગમાં મુશ્કેલીઓ બની જાય છે. એક સાચો ગુરુ પોતાના શિષ્યની આંખની સામે આ અંધકાર દૂર કરીને એમને પ્રકાશ બતાવે છે, જેથી એમના શિષ્યો પોતાના કર્તવ્યથી ચૂકે નહીં. લોકો ભાવુક થઈને પોતાના કર્તવ્યોથી પાછા હટવા લાગે છે. ગુરુ એમને કર્તવ્યની મહત્તા સમજાવે છે. એમની સામે કર્તવ્યની સાચી પરિભાષા રાખે છે. અર્જુન માટે મહાભારતનું યુદ્ધ રાજગાદીની લડાઈ હતી, પણ કૃષ્ણ માટે આ ઉત્તરાધિકારીની લડાઈ હતી. તેઓ યુદ્ધના કારણોને જ ઉખાડીને ફેંકી દેવા માંગતા હતા. ઘણીવાર તમે જોયું હશે કે લોકો લડાઈઓ લડે છે, પરંતુ તે લડાઈ શા કારણથી થઈ છે, તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે તે જાણવાનો પ્રયત્ન કરતા નથી. મહાભારત પછી ભારતમાં કોઈ મહાયુદ્ધ લડવામાં આવ્યું નથી. અહીંયા કોઈ વિશ્વયુદ્ધ નથી થયું, પણ ફક્ત લડાઈઓ લડવામાં આવી. અર્જુન માટે દુર્યોધન એમના દુશ્મન હતા. કૃષ્ણ માટે દુર્યોધન નકારાત્મક ઉર્જાના પ્રતીક હતા. એમને બધી બુરાઈઓના કારણે જ ખતમ કરવાના હતા અને સારાઈઓની સત્તા સ્થાપવાની હતી. કૃષ્ણએ અર્જુનને વિશ્વાસમાં લીધો અને તેને પોતાનું કર્તવ્ય નિભાવવાનો ઉદ્દેશ્ય આપ્યો. કૃષ્ણએ અર્જુનને વિશ્વાસમાં લીધો અને પોતાનું કર્તવ્ય નિભાવવાનો ઉપદેશ આપ્યો. અર્જુનને સમજાવવા માટે પોતાનું દર્શન, તર્ક, બળની સાથે પ્રસ્તુત કર્યું. એમની સૂક્તિઓ લોકપ્રિય થઈ. કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ દ્વારા અર્જુનને આપેલા ઉપદેશોને આપણે ગીતાના રૂપમાં જાણીએ છીએ. હકીકતમાં આ ગીતાનો સંગ્રહ છે. અહીંયા સૂક્તિઓ ગીત બની ગઈ છે, જેને બધા ગાય છે. આ વિડીયો કોઈ સંપ્રદાય સાથે સંબંધિત નથી. આ ગીત સાર્વભૌમિક છે. આ વિડીયો જીવનને સમજવાનો દસ્તાવેજ છે. આપણે કોઈને એક વખતમાં વિશ્વાસ અપાવી શકતા નથી. સમજવામાં સમય લાગે છે. ગીતાના પ્રથમ અધ્યાયમાં અર્જુન પોતાની નબળાઈ અને ઉદાસીનતા વિશે બતાવે છે.
બીજા અધ્યાયમાં કૃષ્ણ અને આત્માની નિરંતરતાનો ઉપદેશ આપે છે, પરંતુ નબળાઈ અને ઉદાસીનતાથી ઘેરાયેલા વ્યક્તિ માટે આત્માની નિરંતરતા કોઈ અર્થ નથી રાખતી. એના પછી ભગવાન શ્રી કૃષ્ણ નૈતિકતા અને ઔચિત્ય પર ભાષણ કેન્દ્રિત કરે છે, પરંતુ અર્જુન એના પછી પણ યુદ્ધ માટે તૈયાર નથી થતા. ત્યારે કૃષ્ણ મહામાનવોવાળા ગુણો બતાવે છે, જેનાથી અર્જુન લક્ષ્ય સુધી પહોંચવા માટે તૈયાર થઈ જાય છે. એનાથી પહેલાં અર્જુન કૃષ્ણને પોતાના મિત્ર અને માર્ગદર્શક માની રહ્યા હતા, પરંતુ 10મા અને 11મા અધ્યાયમાં કૃષ્ણ અને અર્જુનના સૂર બદલાઈ ગયા. હવે કૃષ્ણ ગુરુના રૂપમાં હતા અને અર્જુન એમના શિષ્ય બની પરમમુખનો આનંદ લઈ રહ્યા હતા. કોઈ વ્યક્તિને જ્યારે ગુરુની ક્ષમતાનું જ્ઞાન થઈ જાય છે તો તે સમર્પિત થઈ જાય છે. અર્જુન કૃષ્ણને પોતાના ગુરુના રૂપમાં સ્વીકાર કરે છે. આ જ સ્વીકૃતિ પછી કૃષ્ણ કર્તવ્ય, સમર્પણ અને મહત્વ પર ઉપદેશ આપે છે. અર્જુનને એ સમજ આવી જાય છે કે દુર્યોધન કુકર્મોનો પ્રતીક છે. શાંતિ સ્થાપિત કરીને વિશ્વને ફળવા ફૂલવા માટે દુર્યોધનનો અંત જરૂરી છે. આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી અર્જુન યુદ્ધમાં ઉતરે છે. પોતાના કર્તવ્યોને સંપૂર્ણ ગુણવત્તાથી નિભાવવા માટે વિભાગોનો ભૌતિક ઝુકાવ થવો જરૂરી છે. એ સમય ભાવનાઓની સાથે ન વહેવું જોઈએ. ભાવુક હોવું સારું છે, દયાળુ હોવું ઉત્તમ છે, પરંતુ કવિના કૌશલ્યથી કામ કરવું સર્વોત્તમ છે. સૌથી સારી કવિતા સત્યની ઊંડાણતાઓમાંથી નીકળી આવે છે. ગીતા સત્યનો જ સાર છે. જેઓ જીવનમાં ફળવા ફૂલવા અને પ્રગતિ કરવા ઈચ્છે છે, એમના માટે ગીતાનો સારગર્ભિત અભ્યાસ જરૂરી છે. ગીતા કૃષ્ણના અતિ વિશિષ્ટ જીવન અને અનશ્વર જીવન દર્શનથી નીકળી આવેલું એક સુંદર ફૂલ છે. પ્રબંધન ગુરુ ભગવાન શ્રી કૃષ્ણ, મહાગુરુ ભગવાન શ્રી કૃષ્ણનું એક પ્રતિબિંબ છે. આગળના અધ્યાયમાં આપણને એ જ અમર કૃષ્ણની એ જ ઝલકો જોવા મળશે. આના પછીના વિડીયોમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણની 64 કળાઓ અને મેનેજમેન્ટ વિશે વાત કરવાના છીએ. તો આવનારો વિડીયો જોવાનું ભૂલશો નહીં.